સુરતના પુણા કુંભારિયા રોડ ઉપર સારોલી વિસ્તારમાં આવેલ ભારત કેન્સર હોસ્પિટલની બહાર 5 ઇસમો દ્વારા એક યુવક ઉપર ફાયરિંગ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે। ઘટનાની પગલે પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। શહેરના પુણા કુંભારિયા રોડ ઉપર સારોલી વિસ્તારમાં આવેલા ભારત કેન્સર હોસ્પિટલનો બહાર 5 ઇસમો દ્વારા એક યુવક ઉપર ફાયરિંગ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે। બનાવની જાણ થતાની સાથે જ એસીપી સહિત પુણા અને સારોલી પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। આ બનાવમાં યુવકને કોઈપણ પ્રકારની ઈજા ન થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે। જો કે ફાયરિંગ બાદ હુમલાખોરો અલગ અલગ દિશામાં રવાના થઈ ગયા હતા, જેથી હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે સમગ્ર કેસની તપાસ હાથ ધરી છે। બનાવની વિગત એવી છે કે પુણા કુંભારિયા રોડ ઉપર ભારત કેન્સર હોસ્પિટલની બહારથી એક યુવક પસાર થતો હતો। 4 થી 5 અજાણ્યા ઇસમો અચાનક જ તેની પાસે આવ્યા અને યુવક ઉપર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું। સદનસીબે યુવક બચી ગયો। ફાયરિંગ કરાયેલા રાઉન્ડની કારતૂસ ઉછળીને ભારત કેન્સર હોસ્પિટલના કેમ્પસમાં પડતા અફરાતફરીનો માહોલ થઈ જવા પામ્યો હતો। ફાયરિંગના અવાજને પગલે આજુબાજુના લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો। યુવક ઉપર ફાયરિંગ કર્યા બાદ 5 ઇસમો પૈકી 2 ઇસમો ભારત કેન્સર હોસ્પિટલના પાર્કિંગમાંથી બીજા ગેટમાંથી ફરાર થઈ ગયા હતા, જ્યારે અન્ય હુમલાખોરો અલગ અલગ દિશામાં ફરાર થઈ ગયા હતા। આ બનાવની જાણ થતાની સાથે જ એસીપી તથા સારોલી અને પુણા પીઆઈ અને ડી સ્ટાફ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। હાલ તો પોલીસે ભારત કેન્સર હોસ્પિટલના સીસીટીવી ફૂટેજને આધારે સમગ્ર દિશામાં હુમલાખોરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે।